નમસ્કાર. ચાલો સીધી જ વાત પર આવીએ. આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર એપ્ટિટ્યૂડ ટેસ્ટ એટલે કે AEIATના 2026 માટેના કામચલાઉ પરિણામો આખરે જાહેર થઈ ગયા છે. આજે આપણે આ પરિણામો અને તેના કટઓફ પાછળના આંકડાઓને એકદમ સરળ ભાષામાં ડીકોડ કરવાના છીએ. તો ચાલો આ બધી વિગતોમાં ઊંડા ઉતરીએ. અત્યારે સૌના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ જ છે કે કયા સ્કોર આ ફાઇનલ લિસ્ટમાં પહોંચ્યા છે. અને હા, હવે આગળ શું થવાનું છે? માત્ર પાસ થવું પૂરતું નથી, પણ આ સ્પર્ધાત્મક આંકડાઓ ખરેખર શું કહેવા માંગે છે તે સમજવું ખૂબ જ જરૂરી છે. આ બધી જ માહિતીનો આધાર છે 7 મે 2026ના રોજ ગાંધીનગરના રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલું આ સત્તાવાર નોટિફિકેશન. આજની આપણી આખી ચર્ચાનો આધાર આ અધિકૃત દસ્તાવેજ જ છે, એટલે કે એકદમ સચોટ અને સત્તાવાર માહિતી. હવે જરા ફ્લેશબેકમાં જઈએ. આખી સફર ક્યાંથી શરૂ થઈ હતી? યાદ છે ને, 1 માર્ચ 2026નો એ રવિવાર. એ 2 કલાકની કસોટીએ જ આજના આ પરિણામોનો પાયો નાખ્યો હતો. એ દિવસની મહેનત હવે આંકડાઓ બનીને આપણી સામે આવી ગઈ છે. અહીં એક બહુ જ રસપ્રદ ગણિત સમજવા જેવું છે. 7 ગણાનો નિયમ. આ કામચલાઉ યાદીમાં દરેક કેટેગરીમાં જેટલી ખાલી જગ્યાઓ છે તેના કરતાં 7 ગણા ઉમેદવારોને લેવામાં આવ્યા છે. આ કોઈ સામાન્ય આંકડો નથી. મુખ્ય પરીક્ષા માટે શ્રેષ્ઠમાંથી શ્રેષ્ઠ ઉમેદવારો જાળવી રાખવા માટે આ ફિલ્ટર મૂકવામાં આવ્યું છે. જોકે લઘુત્તમ માર્ક્સ તો લાવવા જ પડે એ તો સ્પષ્ટ છે. ચાલો હવે આપણે એ વિભાગ તરફ આગળ વધીએ જેની સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. કેટેગરી મુજબના કટઓફ માર્ક્સ. હવે આમાં જે જોવા મળી રહ્યું છે તે ખરેખર આંખો ખોલી નાખે તેવું છે. સ્પર્ધા કેટલી કાંટાની છે તે આ આંકડાઓ જ કહી દે છે. જનરલ કેટેગરી માટે સામાન્ય કટઓફ સૌથી હાઈ એટલે કે 108.50 પર અટક્યું છે. અને જુઓ, એસસી કેટેગરી પણ બહુ પાછળ નથી. ત્યાં કટઓફ 101.00 છે. એસસીબીસી માટે 86.25 અને એસટી માટે 77.75 માર્ક્સ રહ્યા છે. આનો સીધો અર્થ એ છે કે દરેક વર્ગમાં લાયકાત મેળવવા માટે જબરદસ્ત સ્પર્ધા રહી છે. જો માત્ર જનરલ કેટેગરીને જ થોડી વધુ ઝીણવટથી જોઈએ તો સામાન્ય કટઓફ 108.50 છે. પરંતુ મહિલા ઉમેદવારો માટે આ કટઓફ 97.75 પર સેટ કરવામાં આવ્યું છે. આ આંકડાકીય તફાવત બહુ જ સ્પષ્ટ ચિત્ર આપે છે કે એક જ કેટેગરીની અંદર પણ માપદંડોની વહેંચણી કેવી રીતે થઈ છે. આ ઉપરાંત અન્ય વિશેષ કેટેગરીના આંકડાઓ પર નજર કરીએ તો AWS સામાન્ય માટે સ્કોર 80.25 છે. માજી સૈનિકો એટલે કે એક્સ સર્વિસમેન માટે 80 અને PH ગ્રુપ માટે 70 માર્ક્સનું કટઓફ રાખવામાં આવ્યું છે. આ એકદમ કડક સીમારેખાઓ છે જેથી સંપૂર્ણ પારદર્શિતા જળવાઈ રહે. આંકડાઓ તો આપણે જોઈ લીધા, પણ હવે એક બહુ જ અગત્યના શબ્દને સમજવાનો છે: પ્રોવિઝનલ અથવા કામચલાઉ યાદી. ખરેખર આનો અર્થ શું થાય? સાંભળો, લિસ્ટમાં નામ આવી ગયું એટલે નોકરી મળી ગઈ એવું બિલકુલ નથી. આ માત્ર પહેલું પગથિયું છે. હવે પસંદગી સમિતિ દ્વારા ડોક્યુમેન્ટ્સનું ચેકિંગ થશે. ઉમેદવારોની વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક લાયકાત, કેટેગરીના સર્ટિફિકેટ્સ અને અનુભવની વિગતો આ બધું જ માઇક્રોસ્કોપ નીચે મુકાશે. જો એક નાની સરખી પણ ભૂલ નીકળી તો ઉમેદવારી ત્યાં જ રદ થઈ શકે છે. એટલે જ નોટિફિકેશનમાં એક વાક્ય એકદમ બોલ્ડ અક્ષરોમાં લખ્યું છે કે માત્ર પરીક્ષા પાસ કરવાથી ભરતીની ગેરંટી મળી જતી નથી. કોઈ એમ ન કહી શકે કે લિસ્ટમાં નામ છે એટલે પસંદગી પાક્કી. અંતિમ નિર્ણય પૂરેપૂરો સમિતિના હાથમાં છે. અને આ નિયમ ભરતી પ્રક્રિયાને એકદમ નિષ્પક્ષ રાખવા માટે જ બનાવવામાં આવ્યો છે. ચાલો હવે ભૂતકાળને પાછળ છોડીએ અને જોઈએ કે હવે આવનારા દિવસોમાં શું થવાનું છે. આગળના મહત્વપૂર્ણ પગલાં કયા છે? આખી ટાઈમલાઈન કેવી ઝડપથી આગળ વધી રહી છે તે જુઓ. 1 માર્ચે પ્રિલિમ્સ લેવાઈ, 7 મેના રોજ એટલે કે આજે આ પ્રાથમિક પરિણામો આવ્યા. અને હવે બરાબર 1 મહિના પછી 7 જૂન 2026ના રવિવારે સીધી જ મુખ્ય પરીક્ષા. હા, હવે તૈયારી માટે ગણતરીના દિવસો જ બચ્યા છે. હવે મુખ્ય પરીક્ષાની હોલ ટિકિટ ક્યારે આવશે તેના માટે બોર્ડ અલગથી જાણ કરશે. પણ અત્યારે સૌથી અગત્યનું કામ એ છે કે સતત અપડેટ રહેવું. બોર્ડની સત્તાવાર વેબસાઇટ sebexam.org, sebexam.org નિયમિત ચેક કરતા રહેવું અત્યંત જરૂરી છે. કોઈપણ મહત્વની અપડેટ ચૂકી ન જવાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે.
તો આ બધાના અંતે એક મોટો પ્રશ્ન ઊભો થાય છે. પ્રિલિમ્સનો પહાડ તો સફળતાપૂર્વક ચડી ગયા, પણ હવે 7 જૂનની મુખ્ય પરીક્ષા માટે શું પ્લાનિંગ છે? મુખ્ય પરીક્ષાનું લેવલ આના કરતાં ઘણું ઊંચું હશે. એટલે હવે સમય આવી ગયો છે પૂરી તાકાત અને એકાગ્રતા સાથે સીધા જ મેન્સની તૈયારીમાં લાગી જવાનો. આજની આ ખાસ સમજૂતીમાં બસ આટલું જ. આશા છે કે આ માહિતી ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આ ચર્ચામાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.